रजत जयंती महोत्सव ने 11 कुंडी महारुद्र यज्ञ मित्रों भाइयों बहनों आ ट्रस्टी मित्रों ने आ युवा मित्रों ने અને આની અંદર જે સેવા આપી રહ્યા છે તમામના માટે અને તમામ દાતાશ્રીઓ માટે ખૂબ પ્રેમ ભાવથી તાલીઓ થઈ જાય. આ કલયુગની સમયની અંદર જો સૌથી અઘરું કામ હોય તો કોઈ ધર્મનું કામ કરવું એ સૌથી અઘરું કામ. કોઈ પોન્જી સ્કીમ વાળા આવે ને તો લોકો સામેથી લાખો રૂપિયાનો ઢગલો કરી જાય નલિનભાઈ. પણ મહાદેવનો યા કોઈ પણ દેવી દેવતાનો પ્રસંગ હોય તો આપણે સામે જઈને એમના જોડે આપણે માગવું પડે બાપ. હે બાકી કેટલાય હમણાં ચોથી સ્કીમ વાળો કાલે જ આપણે વિડીયો આવે કે ભાઈ એક નવી હિંમતનગરમાં પહોંચી સ્કીમ पर निशाने पर लग जाए उसे तीर कहते हैं, दिल में उतर जाए उसे तस्वीर कहते हैं. हम और इस भोले के दरबार में बैठे हैं, उसी को तो हम हमारी किस्मत कहते हैं मेरे दोस्त, उसी को हम हमारी किस्मत कहते हैं. आ भोड़ियाना दरबाરમાં બેસું એના ગુણલા ગાવા ઈ પણ એ ભોળિયા દેવની મરજી હોય ને બાપ કોઈ થઈ શકે. આપણા સાબરકાંઠાનું અનમોલ ઘરેણું કહેવાય એવા અમારા મોટાભાઈ સમાન શિક્ષકમાંથી જે નિવૃત્ત થયા છે એમના માટે તાલીઓ ખૂબ એટલા માટે વધાવી કે ઘણા સમયથી ગામે ગામ આપણા સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. ભગવાન હો વરે ના કરે ભૂરિયોનાથ મહાદેવ અને આવા ગુણલા એમના થકી જોડાવતો રહે. न गिन के देता है न तोल के देता है, न गिन के देता है न तोल के देता है. ये मेरा महादेव जिसे भी देता है दिल खोल के देता है, दिल खोल के देता है. ઘોડિયાનાથના શરણો બેઠા હોય ત્યારે આપણા ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વની અંદર જેવું ભજન પ્રખ્યાત બન્યું છે એવું નગર મેં જોઈ આયા. સૌ પ્રેમથી ભાવથી પણ તમામ ભાઈઓ